વિઝિટ કરવામાં આવે છે. અહીંયા જે બંગલા બનાવવામાં આવે છે એ ઇટાલીના એક શહેરની કોપી કરવામાં આવી છે. અને આ જે શહેર છે એ નદી કિનારે વસેલું છે, એટલે અહીંના અડધા મકાનો નદીમાં એના પેલા જે ટેરેસ આવેલી હોય છે, અડધા બહાર છે, રોડ ઉપર છે. અને જે ઇટલીની જે પેટર્ન છે શહેરની, એક કમ્પ્લીટ પેટર્નનો અહીંયા અનુભવ થઈ રહ્યો છે. નદી છે, જો નદી કિનારે છે. આ નદીમાં પાણી નથી આવતું અને અહીંયા પાણી છે. અને એકચ્યુઅલી આ ઇટલીનું જે શહેર છે એની કોપી કરીને બનાવ્યું છે. બહુ મોટો પ્રોજેક્ટ છે. એની વિસ્તૃતમાં આપણે આગળ ચર્ચા કરીએ છીએ ત્યાં નજીક પહોંચીને. લવાસામાં અમે આવી પહોંચ્યા છીએ, એક ભવ્ય શહેરનો વિઝિટ કરવા માટે. લવાસા સિટીમાં આવી ગયા છે. આ તમે જોઈ શકો, નામ પણ એમના ઇટલી જેવા આપેલા છે. આખી સ્ટ્રીટ છે. આ સ્ટ્રીટમાં બધા ફરવા આવ્યા છે. આ નદીનો વેળ છે, સામે નદી દેખાય છે. અને આ પ્રમાણે આયોજન કર્યું છે. સરસ મજાનું લોકેશન છે. અને આ સામેનું અધૂરો રહેલો ભાગ છે. અહીંયા કન્સ્ટ્રક્શન અટકી ગયું છે. એ તમારું ઉતારણ તમે એને ઉતારો. टाइम लगा बराबर चलते
જે સ્થળ આપણે જે વાત કરીએ સિટીની લવાસા, આ લવાસા ખરેખર અદ્ભુત છે, જોવાલાયક છે, દરેકે આવવું જોઈએ. તમે નજારો તમે જુઓ અહીંયા જ્યારે ચોમાસાની ઋતુ હશે, વરસાદ આવતો હશે, ત્યારે આ અહીંયા જે મોસમ છે એ કદાચ એવું માનું છું કે લોનાવાલા કરતાં પણ અદ્ભુત હશે. એકદમ કાળા ભમર વાળો, હે? એકદમ કાળા ભમર વાળો